રાજકોટ ઇઝ ફેન્ટાસ્ટિક. સૌરાષ્ટ્ર તો ભૂમિ જ શૂરવીરોની છે. Exactly. Hey, lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then એન્જોય ધ વિડીયો. દાનવીરોની છે, શૂરવીરોની છે, સંતોની છે. એટલે એ એક ધરતીનો એક એટલો મોટો પ્રભાવ છે કે ત્યાં હું માનું છું કે ત્યાં કરેજ છે, બ્રેવિટી છે, ત્યાં કોઈ બીજા માટે સારું કરવાની એક ઉમદા ભાવના છે. એટલે તમે કોઈ પણ બિઝનેસ માટે જેટલા ગુણો જેટલા જોઈતા કોઈ પણ બિઝનેસ કોઈ પણ સેલ્ફિશ મોટિવથી ક્યારેય ન થઈ શકે. તો બિઝનેસ માટેની સૌથી પહેલો ગુણ છે કે તમે કોઈના માટે વિચારો. એ તમારા કસ્ટમર હોય, તમારા ઇન્વેસ્ટર હોય, તમારા એમ્પ્લોઈઝ હોય, તમે તમારાથી પર જઈને જ્યારે બીજા વિશે વિચારો ત્યારે સારી પ્રોડક્ટ અને સર્વિસ બિલ્ડ કરી શકો. તો પહેલું ગુણ છે ઉદારતા. તે તમે બીજાનું ધ્યાન રાખો. એ સૌરાષ્ટ્રની અંદર ઉદારતાનો ગુણ, દાનનો ગુણ પહેલેથી છે. તમે જોશો કોઈ ભૂખ્યું ક્યારેય જશે નહીં. કોઈ પાસેથી આપણને ફાયદો થશે કે નહીં થાય, પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડીના ઘરેથી, સૌરાષ્ટ્રવાસીના ઘરેથી કોઈ ફાયદા નુકસાનનું જોવાતું નથી. પહેલા એનું પેટ ભરવામાં આવે છે કે તમે અમારે ત્યાંથી જમી. તો એ ઉદારતા જે બિઝનેસમાં પણ ઈ ગુણ એમને કામ આવે છે. બીજું છે કરેજ, હિંમત. કાઠિયાવાડી તમે કેટલી શૂરવીરો સૌરાષ્ટ્રની રસધાર વાંચો, આ બધા જે બારવટિયાઓ સામે લડવાની જેટલી પણ કથાઓ છે આ બધી સૌરાષ્ટ્રના હાર્ટલેન્ડમાંથી નીકળી છે. તો ગમે તેવી પડકારપૂર્ણ સ્થિતિ હોય, ગમે તેવી ચેલેન્જિંગ સ્થિતિ હોય, સૌરાષ્ટ્રવાસી ક્યારેય ડરતો નથી. આપણે જાણીએ છીએ વિસ્તારમાં અત્યાર સુધી વરસાદ ક્યારેક હોય ક્યારેક ન હોય, બહુ લાંબા સ્ટ્રેચમાં દુષ્કાળ અને એ બધું જોયેલી આપણી એ પ્રજા છે. એટલે બધાલી પડકારો, ચેલેન્જીસ, એનાથી આપણે ગભરાતા નથી. આપણે હંમેશા વી બાઉન્સ બેક. તો જે બિઝનેસમાં પણ એ ગુણ કામ આવે છે, ઉદારતા, પછી કરેજ, અને ત્રીજું શોખ. કાઠિયાવાડી સૌરાષ્ટ્રના લોકો બધા શોખીન હોય છે. ખાલી કમાવવું, ડે ટુ ડે 9 to 5 જોબ કે 9 વાગ્યાથી જઈને 8 વાગે 10 વાગે 10 દુકાન શોરૂમ બંધ કરીને પાછા આવી જાવ અને જીવન બસ એમ જ એ જ 9 to 5 કે 9 to 8 ના ઘટમાળમાં રૂટીન મંડેન ચાલ્યા રાખે. એ કાઠિયાવાડી નહીં, એ મોજીલો હોય. એને કમાવવું પણ ગમે છે અને એને વાપરવું પણ ગમે છે. એટલે આ પણ બિઝનેસમાં હેલ્પ થાય છે. હું મારા બિઝનેસમાં કયો એક નવો ફ્લેવર એડ કરું, કયો એક નવો ડાયમેન્શન એડ કરું જેનાથી મારા કસ્ટમર માટે પણ ફીલ ગુડ ફેક્ટર આવે. તો આ જે આપણા સૌરાષ્ટ્રની ધરતીના અમુક જે ગુણો છે ને, એ મને લાગે છે હરેક ફિલ્ડમાં અને ખાસ કરીને બિઝનેસમાં તો બહુ જ કામ લાગે છે. ને તો તમે તો સાક્ષી, તમે સુરતમાં ઘણા વર્ષોથી રહો છો. 2 પેઢી તમે વાત કરી, તમારા દાદાના પપ્પા અને તમે 3 પેઢીથી રહો છો. તો તમે જોયું હશે કે સુરતનો જે આ વિકાસ છે એ કાઠિયાવાડી સૌરાષ્ટ્રવાસીને ખૂબ આભારી છે. તો યસ, કુડોઝ ટુ સૌરાષ્ટ્ર. અને જેટલા પણ સુરતની અંદર ધનાઢ્ય લોકોને આપણે એનું લિસ્ટ બનાવીએ ને, એમાંથી દાનવીરોની અંદર પણ પાછા સૌરાષ્ટ્રવાસીઓ જ આગળ છે. ગોવિંદ કાકા, સૌજી કાકા, બહુ બધા, મથુરભાઈ સવાણીના આપણે માવજીભાઈ, મહેશભાઈ સવાણી, આ બધા આજે સવાણી ગ્રુપ, ધોળકિયા ગ્રુપ અને બીજા એન્ડલેસ નામો છે. એ જ મેં કહ્યું કે એ માત્ર પોતાનું પેટ ભરી લેવા, પોતાના તિજોરીઓ ભરી લેવા માટે સૌરાષ્ટ્રવાસી કામ કરતો નથી. હા, પોતાનો સ્વાર્થ તો દરેક વ્યક્તિને પ્યારો હોય છે કે જ્યારે પોતે જ સમર્થ નથી તો એ સેવા પણ શું કરી શકવાનું. એટલે સેવા માટે પણ પોતાના ખીચા ભારી હોવા જોઈએ. એટલે એ બરાબર છે. પણ જ્યારે ખીચા બહુ ભારી થઈ જાય ને ત્યારે સૌરાષ્ટ્રવાસી જે કાઠિયાવાડી જે મિજાજ છે ને, એવો નથી કે બસ મારું ઘરનું, મારા પરિવારનું થઈ ગયું તો હું રાજી છું. એટલે અને સૌથી મોટું નામ ધીરુભાઈ અંબાણી જે જગ્યાથી આવે છે, સૌરાષ્ટ્ર, ચોરવાડ એ સૌરાષ્ટ્ર, કાઠિયાવાડનો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો. તો એ હંમેશા આ જેટલા પણ તમે નામ તમને જે મળશે એ પોતાનું ઓફકોર્સ પોતે એસ્ટાબ્લિશ થશે અને પછી એસ્ટાબ્લિશ થયા પછી મારી સાથેના લોકો કેવી રીતે આગળ વધે. આપણે બહુ જાણીતી વાત છે કે આપણા ગામમાંથી, દેશમાંથી કોઈ મોટા શહેરો હોય, જેમ કે અમદાવાદ છે કે મુંબઈ અથવા સુરત, આવા મોટા શહેરોમાં આપણા ગામડાઓમાંથી લોકો માઇગ્રેટ થાય.
એક વ્યક્તિ પરિવારનો એક ગામમાંથી માઇગ્રેટ થાય, સુરત છે, મુંબઈ છે, આવા શહેરોમાં માઇગ્રેટ થાય અને થોડોક વેલસેટ બે પાંદડે થઈ જાય એટલે પછી એ પોતાના બનેવીને લઈ જશે, મામાના, કાકાના, માસીને, આ બધાને ધીમે ધીમે લઈ જશે, ત્યાં સેટ કરશે, અથવા તો સાથે પોતે એક વર્તુળ બનાવશે, સાથે ભેગા પેઢી મળીને કામ કરશે. ને આ આપણે કોમ્યુનિટી સાથે જોડાયેલા, આપણને હળવું મળવું બધા સાથે, અને આ બધા ગુણો બિઝનેસમાં પણ બહુ કામ કરે છે. ટીમ વર્ક, જે સૌથી મોટી વાત જે છે તે ટીમ વર્ક. તો આ મિજાજ છે.